જ્યારે અસામાજિક તત્વોના હાથમાં હથિયાર હોય અને નાગરિકોના મનમાં ડર, તો કાયદાનો ખોફ કોને છે તે પ્રશ્ન ઉભો થાય છે. વાત કરી રહ્યો છું જામવા વિસ્તારની અંદર. એક દુકાનદાર નિયત સમયસર પોતાનું કામકાજ કરી રહ્યો છે ત્યારે અમુક તત્વો તેની પાસે આવે છે. શરૂઆતમાં બોલાચાલી અને ત્યારબાદ આ બોલાચાલી જોતજોતામાં મારામારી ગાડાગાડી સુધી ફેરવાઈ જાય છે. આ જ તત્વો હાથમાં હથિયાર લઈને આવી જાય છે દુકાનમાં અને એકવાર નહીં બબ્બે વાર દુકાનની અંદર તોડફોડ અને હુમલો કરી દે છે દુકાનદાર પર. 112ની ટીમ ને ડાયલ કરતા પહોંચી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ ત્યારબાદ કોઈ નક્કર કાર્યવાહી આવા બેફામ તત્વો સામે કેમ ના થઈ? કોણ છે આ તત્વો જેને કાયદાનો ડર નથી? કોણ છે આ બેફામ બનેલા અસામાજિક તત્વો જેને દુકાનદાર પર હુમલો કર્યો? કોણ છે આ હુમલાખોરો? પોલીસ પકડથી કેમ દૂર છે? વડોદરા શહેરના જાબુવા બાયપાસ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ થોડા જ સમયમાં હિંસક બની ગયો. સ્થાનિકોના જણાવ્યા મુજબ કેટલાક શખ્સોએ દુકાનમાં ઘૂસી ગાળાગાળી અને મારામારી કરી હતી, જેના કારણે આસપાસના વેપારીઓમાં અફરાતફરી મચી ગઈ. સ્થાનિકોના આક્ષેપ મુજબ શરૂઆતમાં બખેડો થયો, ત્યારબાદ બીજા અન્ય શખ્સોને હથિયાર સાથે બોલાવવામાં આવ્યા. જોતજોતામાં તો ભારે હંગામો મચી ગયો અને સમગ્ર વિસ્તારની અંદર ભયનો માહોલ છવાઈ ગયો. પોલીસને જાણ કરવામાં આવી, પરંતુ ત્યાં સુધી દુકાનની અંદર દુકાનદાર ઉપર જે રીતના ભયનું સામ્રાજ્ય જોવા મળ્યું, ચોક્કસપણે વિસ્તારની અંદર ગંભીર સવાલો સુરક્ષાને લઈને ઊભા થયા. ઘટનાની જાણ થતાં ડાયલ 112ની ટીમ સ્થળ પર પહોંચી હતી. જોકે સ્થાનિકોના આક્ષેપ મુજબ પોલીસ આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કર્યા વિના જ પરત ફરી હતી. આ દાવાઓને લઈને પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના આક્ષેપોની હજુ સુધી પુષ્ટિ નથી થઈ અને પોલીસની સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ હવે પોલીસની કામગીરી પર સૌ કોઈની નજર મંડાઈ રહી છે. આવા તત્વો વિસ્તારમાં જ્યારે બેફામ બનીને કાયદો હાથમાં લઈને લોકોમાં ડર ફેલાવતા હોય, તો એ ડરને દૂર કરીને સુરક્ષા બક્ષવી એ પણ પોલીસનું જ કામ છે. ને આવા બેફામ તત્વોને કાયદાનો પાઠ પણ શીખવાડવો પડે. જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે ચોક્કસપણે કાયદામાં રહીશું તો ફાયદામાં રહીશું એ સૂત્ર વિચારીને જ આવા તત્વો આગળ વધે, કેમ કે આ સંસ્કારી નગરી વડોદરા છે.